હેલો એવરીવન મિત્રો, તો સ્વાગત છે તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું ફરી વખત એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જે ગુજરાત રાજ્યમાં આવેલી ટોપ ગવર્મેન્ટ આયુર્વેદિક એટલે કે BAMS કોલેજીસ છે તો એ કઈ કઈ છે અને એના વિશેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આજે જોવાના છે. એટલે કે એ કોલેજીસ કઈ કઈ યુનિવર્સિટી સાથે ઇન્ક્લુડ છે, ત્યારબાદ એ કોલેજનું જે ફી સ્ટ્રક્ચર છે, ત્યારબાદ સીટ સ્ટ્રક્ચર છે, એના વિશે પણ આપણે ડિટેલમાં માહિતી જોવાના છે. અને 2024માં એનું ઓલ ઇન્ડિયા રેન્ક સાથે કેટલું કટ ઓફ રહ્યું હતું, જેનાથી 2025માં પણ તમને એડમિશન લેવામાં કોઈ વાંધો ના આવે, તો એના વિશે આપણે સંપૂર્ણ ડિટેલમાં માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા આવ્યા છો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો આવી જ ઇમ્પોર્ટન્ટ અપડેટ અને આવી જ નવી માહિતી જાણવા માટે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. અમે તમારા કાઉન્સેલિંગ પ્રોસેસમાં મદદ કરતા રહીશું. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જો લખ્યું છે ટોપ ગવર્મેન્ટ BAMS કોલેજ ઓફ ગુજરાત, જેની આપણે આજે ચર્ચા કરવાના છે. હવે અહીંયા જુઓ, પહેલી તો આપણે જોઈએ તો અહીંયા લખ્યું છે, તમને દેખાતું હશે, તો એ છે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. ઓકે, તો આ કોલેજ કઈ યુનિવર્સિટી સાથે ઇન્ક્લુડ છે, તો કે ભાઈ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર. ઓકે, તો આ યુનિવર્સિટી લાગે છે ને ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર, બરાબર છે. જે પણ આયુર્વેદિક કોલેજો છે, તો મોસ્ટ ઓફ જે કોલેજીસ છે તો એને આ યુનિવર્સિટી કન્ડક્ટ કરતી હશે. નો ડાઉટ જે અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે એને અમુક બીજી યુનિવર્સિટી પણ કન્ડક્ટ કરે છે, પરંતુ જેટલી પણ ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે એમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર કન્ડક્ટ કરે છે. ઓકે, તો આ પહેલી ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ છે. હવે એના સીટ સ્ટ્રક્ચરની જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એનું સીટ સ્ટ્રક્ચર છે ટોટલ 87 સીટ. ઓકે, તો ટોટલ 87 સીટ એમાં આવેલી છે. હવે આવું કેમ લખ્યું છે 74+13? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જે 74 સીટ છે એ 74 સીટ ગવર્મેન્ટ કોટાની છે, બરાબર છે. અને જે 13 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટાની છે, બરાબર છે. એટલે કે AIQની જે સીટ છે 13 છે અને GQની સીટ છે ટોટલ 74 છે, બરાબર. એટલે કે ઓલ ઇન્ડિયા કોટા એટલે કે જે પણ સ્ટુડન્ટ 15% કોટામાંથી આવતા હોય, એટલે કે ઇન્ડિયાની બહારથી જે સ્ટુડન્ટ એડમિશન લેતા હોય છે, તેમને આ 13 સીટ પર એડમિશન મળે છે. અને જે ગુજરાત રાજ્યના વિદ્યાર્થી છે એમને 74 સીટ પર એડમિશન મળે છે. એમ થઈને ટોટલ 87 સીટ છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? યસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો એની ટ્યુશન ફી છે 4000 રૂપીસ, એટલે કે 4000 રૂપિયા વર્ષની ફી છે, બરાબર છે. આ ટર્મની ફી નથી, બરાબર, એટલે કે 6 મહિનાની ફી નથી, બરાબર છે. તો આ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન હોય તો આ કાઢી નાખજો, આ વર્ષની ફી છે. ઓકે, પરંતુ આ ટ્યુશન ફી છે, એટલે કે આ તમારે જે માત્ર ભણો છો એની ફી ભરવાની હોય છે, પરંતુ જે તમે એની હોસ્ટેલમાં રહેતા હોય, ત્યારબાદ એની જે મેસનું જમવાનું તમે જમતા હોય, ત્યારબાદ એની જે એનરોલમેન્ટ ફી હોય, પરીક્ષાની ફી, ડિપોઝિટ જે કોલેજ લેતી હોય, એ બધી ફી અલગ લેતી હોય છે. પરંતુ આ માત્ર તમારે ટ્યુશન ફી જે છે એ ખાસ યાદ રાખવાની છે, એ તમારે આ 4000 રૂપિયા છે વર્ષની. ઓકે, હવે જો અખંડાનંદ આયુર્વેદિક કોલેજ છે તો એમાં 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક સાથે એનું કેટલું કટ ઓફ રહ્યું હતું એની આપણે ડિટેલમાં વાત કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઓપન કેટેગરીવાળા માટે છે 1,05,632. ત્યારબાદ SCBC સ્ટુડન્ટ છે તો SCBC સ્ટુડન્ટ માટે છે 1,26,850. ત્યારબાદ EWS કેટેગરીવાળા માટે છે 1,26,776. ત્યારબાદ SC કેટેગરીના સ્ટુડન્ટ માટે કેટલું છે તો કે ભાઈ 1,94,413. અને ST કેટેગરીના સ્ટુડન્ટ માટે જે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજનું કટ ઓફ છે એ છે 6,14,702. ઓકે, તો આ કેટલાનું છે ભાઈ તો કે 2024નું. ઓકે, 2024માં આટલું અટક્યું હતું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, નીટ સ્કેમ 2024 વિશે આપણે જો વાત કરીએ તો આ મુદ્દે 2024માં ખૂબ જ હાઈ કટ ઓફ ગયું હતું, પરંતુ મારા મત મુજબ 2025માં આટલું જે ઓલ ઇન્ડિયા રેન્ક સાથે કટ ઓફ છે એટલું જવાની શક્યતા ખૂબ જ ઓછી છે. કારણ કે નીટ 2025ના પેપર ડિફિકલ્ટી લેવલના આધારે જો હું કહું તો આ જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એના કરતાં ખૂબ જ નીચું જવાની શક્યતા આ વર્ષે ગવર્મેન્ટ BAMS કોલેજમાં છે. ઓકે, તો આ વસ્તુ ખાસ અગત્યની યાદ રાખજો. ત્યારબાદ બીજી ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ. ઓકે મિત્રો, હવે ત્યારબાદ છે બીજી ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે. ઓકે, યુનિવર્સિટી કઈ લાગે છે ભાઈ તો કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર એને કન્ડક્ટ કરે છે. હવે સીટ સ્ટ્રક્ચર વાત કરીએ તો સીટ આમાં ટોટલ કેટલી છે તો કે 75 જેટલી છે, જેમાંથી 11 છે એ કોની છે તો કે ઓલ ઇન્ડિયા કોટાની છે. આ વસ્તુ ખાસ અગત્યની. અને જે 64 છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે, બરાબર છે. તો આ મુદ્દે તમે યાદ રાખજો. યસ. હવે ત્યારબાદ ફી સ્ટ્રક્ચર જોઈએ તો ફી સ્ટ્રક્ચર પણ
પણ બધી જ ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે બધામાં કોમન છે, જે છે 4000 રૂપીસ એટલે કે 4000 રૂપિયા વર્ષની ટ્યુશન ફી છે. હવે 2024નું એનું જે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીવાળા માટે છે 1,74,688. ત્યારબાદ SCBC કેટેગરીવાળા માટે છે 1,54,416. EWS કેટેગરીવાળા માટે છે 1,42,943. ત્યારબાદ SC કેટેગરીના સ્ટુડન્ટ માટે છે 2,09,292 અને ST કેટેગરીના સ્ટુડન્ટ માટે છે 6,14,875. તો આ ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે એની આપણે વાત કરીએ, બરાબર છે. જો તમારે કોલેજનો ફોટો જોયો હોય તો તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, યસ. તો હવે આપણે ત્રીજી જે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે એની ચર્ચા કરીએ. હવે જુઓ મિત્રો, ત્યારબાદ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જે વડોદરામાં આવેલી છે. આ ત્રીજી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજની વાત કરીએ છીએ. હવે કઈ યુનિવર્સિટી કન્ડક્ટ કરે છે તો કે ભાઈ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર જેને કન્ડક્ટ કરે છે. યસ, ટોટલ સીટની જો વાત કરીએ તો એની ટોટલ સીટ છે 74, બરાબર. જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની સીટ કેટલી છે મિત્રો તો કે એ છે 11 જેટલી. ઓકે, અને 63 જેટલી કેટલી છે ભાઈ તો કે ગવર્મેન્ટ કોટાની સીટ છે. ઓકે, તો આ કન્ફ્યુઝન ના રાખતા. ઓકે, હવે ત્યારબાદ જુઓ એની જે કટ ઓફ રેન્ક છે એની આપણે જોઈ લઈએ. તો હવે ઓપન કેટેગરીવાળા માટે કેટલું અટક્યું હતું 2024માં તો 1,17,468 જેટલું રહ્યું હતું. ત્યારબાદ SCBC કેટેગરીવાળા માટે આ કોલેજ છે એમાં 1,38,397 રહ્યું હતું. ત્યારબાદ EWS કેટેગરીના સ્ટુડન્ટ માટે 1,70,883. SC કેટેગરીના સ્ટુડન્ટ માટે 2,01,824 અને ST કેટેગરીના સ્ટુડન્ટ માટે 5,95,393 જેટલું રહ્યું હતું. ઓકે, તો આ ત્રીજી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે જે વડોદરામાં આવેલી છે. તમે અહીંયા જો એનું સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો. ઓકે, તો આ ખાસ અગત્યનું યાદ રાખજો. યસ, તો હવે આપણે ચોથી ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ. યસ મિત્રો, હવે ચોથી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે એ છે ગવર્મેન્ટ સેઠ JP આયુર્વેદ કોલેજ, જે ક્યાં આવેલી છે ભાઈ તો કે ભાવનગરમાં આવેલી છે. ઓકે, તો એક કોલેજ છે જે આપણે ગવર્મેન્ટ જોઈએ અમદાવાદમાં આવેલી છે, પછી બીજી વડોદરામાં આવેલી છે, ત્રીજી જૂનાગઢમાં આવેલી છે. ઓકે, તો આ 3 શહેર યાદ રાખજો જેમાં ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ સ્થાપિત છે. અને ચોથી ગવર્મેન્ટ આપણે આયુર્વેદિક કોલેજ જોઈએ છે જે છે સેઠ JP આયુર્વેદ કોલેજ જે ભાવનગરમાં આવેલી છે. ઓકે, હવે યુનિવર્સિટીની વાત કરીએ તો તમને બધાને ખબર જ છે કોમન. ઓકે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર. કેટલી સીટ છે ભાઈ ટોટલ તો કે 69 જેટલી ટોટલ સીટ છે. યસ, અને એમાં ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો એ 10 જેટલી છે અને 59 જેટલી એની ગવર્મેન્ટ કોટાની મિત્રો સીટ છે. યસ, હવે જુઓ મિત્રો, એનું જે 2024નું જે ક્લોઝિંગ રેન્ક છે કેટેગરી વાઇઝ એ કેટલો છે તો ભાઈ ઓપન કેટેગરીવાળા માટે છે 1,18,926, બરાબર. ત્યારબાદ SCBC કેટેગરીવાળા માટે છે 1,04,014. ત્યારબાદ EWS કેટેગરીવાળા માટે છે 1,46,881. SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેટલું છે ભાઈ તો કે આ કોલેજમાં 2,04,725 અને ST કેટેગરીના સ્ટુડન્ટ માટે અટક્યું હતું 6,09,946. ઓકે, તો યસ, તો આ કોલેજનું સ્ટ્રક્ચર પણ જો તમારે જોઈએ તો જોઈ શકો છો. યસ, તો આપણે ગવર્મેન્ટ સેઠ JP આયુર્વેદ કોલેજ ભાવનગરની વાત કરી. યસ મિત્રો, ત્યારબાદ છે પાંચમી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ લાસ્ટ છે, બરાબર. ટોટલ વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 5 જેટલી જ આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજ આવેલી છે, બાકીની જે બધી છે એ પ્રાઇવેટ છે. ઓકે, તો આ લાસ્ટ ગવર્મેન્ટ કોલેજ જોઈ લઈએ. હવે આ છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સાયન્સીસ કોલવાડા, ગાંધીનગર જિલ્લામાં સ્થાપિત છે, બરાબર છે. શું નામ છે? સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ કોલેજ. યસ, હવે જુઓ મિત્રો, આનું આપણે જોઈ લઈએ યુનિવર્સિટી. તો યુનિવર્સિટી જે કોમન છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર કન્ડક્ટ કરે છે. ટોટલ સીટની વાત કરીએ તો 115 છે. ટોટલ 98 બરાબર છે ગવર્મેન્ટ કોટાની સીટ છે અને ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો 17 છે. એ મળીને કેટલી થાય છે 115. સૌથી હાઈએસ્ટ સીટ બરાબર છે આ કોલેજમાં છે, તો આ યાદ રાખજો. અને ફીસ પણ કોમન છે ભાઈ, યાદ રાખજો 4,000 રૂપિયા પર યરની છે, ટર્મની નથી, બરાબર. હવે 2024નું ક્લોઝિંગ રેન્ક જોઈ લઈએ ઓલ ઇન્ડિયા રેન્ક સાથે. તો ઓપન કેટેગરીવાળા માટે છે 92,216. ત્યારબાદ SCBC કેટેગરીવાળા માટે છે 1,13,079. EWS કેટેગરીવાળા માટે છે 1,15,024. ત્યારબાદ SC કેટેગરીના સ્ટુડન્ટ માટે છે 1,86,804 અને ST કેટેગરીના સ્ટુડન્ટ માટે લાસ્ટ છે 5,95,743. ઓકે, યસ, તો આ 2024નું જે કટ ઓફ છે ટોટલી, બરાબર છે, એના વિશે વાત કરી. 2025માં રિઝલ્ટ આવે ત્યારબાદ જે મેરિટ બહાર પડે એના આધારે કટ ઓફ નક્કી થશે, બરાબર. તો સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ જે છેલ્લી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે તો એની આપણે વાત કરી. ઓકે, તો ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 5 આયુર્વેદિક કોલેજની આપણે અહીંયા ચર્ચા કરી, બરાબર છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા આવ્યા છો, હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો આવી નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ અને માહિતી જાણવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, જેથી અમને આવા જ નવા વિડીયો બનાવવા મોટિવેશન મળતું રહે. અને જો તમારે એડમિશન રિલેટેડ કે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.